કિલા ઠાકોરની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। આજે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ હોવાથી મારા ભાઈ જગદીશનો પહેલો પગાર આવ્યો હતો। અમે વિચાર્યું કે ગામના છોકરાઓને નાસ્તાનું અને ખમણ અને બુંદીનું પ્રોગ્રામ રાખીએ। આ વિડીયો બનાવવાનો અમારો કોઈ ખાસ એવો હેતુ હતો નહીં, પરંતુ અમને એવું થયું કે ભાઈ વિડીયો જોઈ તમને પણ પ્રેરણા મળે કે ભાઈ છોકરાઓને નાસ્તો આપવો કે ભાઈ કંઈક બીજું કંઈક સારું કામ કરવું। તમે વર્ષમાં ગમે એટલા પૈસા કમાઓ, પણ વર્ષમાં આવી રીતે એકવાર કંઈક સારું કામ કરો તો લોકોને પણ સારું લાગે અને તમને પુણ્ય પણ મળે। તો આ વિડીયોનો કોઈ એવો હેતુ નહોતો કે ભાઈ અમે આ કર્યું, પણ લોકોને એવું પ્રેરણા થાય કે ના, આપણે ખરેખર આવી રીતે કંઈક સારું કામ કરવું જોઈએ, એના માટે આપણે વિડીયો બનાવેલો છે। જય માતાજી। વિડીયો અંત સુધી જોજો। ગમે તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આખો વિડીયો અમારો તમે જોજો। આ અમારી ગામની શાળા છે, ત્યાં 26મી જાન્યુઆરીએ બાળકો દ્વારા સારો નૃત્ય અને નાટકનો પ્રોગ્રામ હોય છે। દર વર્ષે હોય છે, પણ અમે નાસ્તો છોકરાઓને કરાવીએ છીએ, પણ અમે કોઈ વિડીયો નહીં બનાવ્યો, પણ આજે પહેલી જ વાર અમે બનાવ્યો છે, કેમ કે મારા બાબાનો પહેલો પગારના અમે આવી રીતે એના પગારેથી ખમણ અને બુંદી લાઈન વેચી છે। તો બહુ બધા આશીર્વાદ આપજો મારા બાબાને કે આવું સારું કામ કરે, અને તમે પણ આવી જ રીતે અમારું વિડીયો જોઈને અને આવી રીતે આગળ સારા કામ કરજો। અને જય માતાજી બધાને। આ વિડીયો તમે અંત સુધી જોજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો અમારો આ વિડીયો। જો તમને આ પ્રકારના વિડીયો ગમતા હોય તો ભાઈ આ રીતે સેવા કરવાનું, કોઈનો નાસ્તો વેચવાનો, કે પછી તમને અમારા સાદા વિડીયો જે અમે રેસીપીના બનાવીએ એ ગમતા હોય, કે અમારું લાઈવ ગમતું હોય, તો પ્લીઝ અમને કોમેન્ટ કરો, જેથી અમે તમને ગમતું કોન્ટેન્ટ લાવીએ। કે તમને કોઈ રેસીપી ગમે છે કે લાઈવ ગમે છે, તો આવું અમને કોમેન્ટ કરીને કહો કે કયા ફોર્મેટમાં તમે વિડીયો જોવાનું ગમે। લાઈવ વિડીયો, આવા રેસીપીના વિડીયો, કે આવી રીતે આ નાસ્તો વેચવાનો વિડીયો, જે પણ તમને ગમતું હોય એ પ્લીઝ કોમેન્ટ કરો, જેથી અમને પણ ખબર પડે કે અમારે કંઈ સુધારા વધારાની જરૂર છે કે નહીં। કોઈ બી નવી રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરો, અને જે રેસીપીના વધારે કોમેન્ટ હશે તો અમે કોશિશ કરશું કે નવો વિડીયો અમે એ રેસીપી ઉપર લાવીશું। અને જો અમારો એ વિડીયો પહેલાંથી બનાવેલો હશે તો એની અંદર પણ એક નવો સુધારો વધારો કરીને કે તમને કહેશું કે ભાઈ અમે આ વિડીયો બનાવ્યો। આ બેઠો વેચે છે મારો બાબો છે, એના પગારથી અમે લાયા છીએ નાસ્તો। અને બાજુમાં જે ઊભો છે મારો મોટો બાબો છે। જે આ વિડીયો બનાવે છે સૌથી મારો નાનો બાબો છે। અમારા ગામમાં નવી નિશાળ બની છે। અમારી સ્કૂલ તમારે જોવી હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો, અમે આખી સ્કૂલ તમને બતાવીશું। આમ તો અમે લાઈવ વિડીયો બનાવવાના હતા, પણ શું કે ગીતોને એવું ચાલુ હોય એટલે
કોપીરાઇટ આવે એટલે અમે આવી જ રીતે બ્લોગ બનાવ્યો છે. છોકરાઓને તો નાસ્તો આપ્યો પણ અમે મોટાને પણ આપ્યો છે. બધાને નાસ્તો વેચ્યો છે, નાના મોટાને. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આખો વિડીયો તમે અમારો આ જોજો. અને બાળકોને અમે એકવાર વખત આપી દીધું એવું નહીં, જેટલી વખત ખાવું હોય એટલી વખત ખાવાનું અમે નાસ્તો આપતા હતા. 2 વાર લેવું હોય તો 2 વાર, 3 વાર લેવું તો 3 વાર, એવી રીતે અમે કીધેલું જ હતું બાળકોને કે જેટલું તમારે ખાવું હોય એટલું નાસ્તો ખાજો.
આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો અને આ બ્લોગ તમે આખો જોજો. અને અમે લાઈવ વિડીયો બનાવીએ છીએ. એ વિડીયો તમને પસંદ આવે છે કે આવી રીતે બ્લોગ્સ બનાવવાના એ પણ કમેન્ટમાં અમને જરૂરથી કહેજો. ચાલે છે. हमारा जगदीशला तरफ पेड़ों पकड़ना एक कंपनी पे जाइए बोले बंदा अबे खबर बंदा अब बंदा नागर मगर की बच्ची है जगदीशला चिराग बहुत पगा हां अभी दिया अपन नौकरी ले जा नागर हैं खूब बार कला मगर आया तो हमारा बाइक में गाड़ी तुमने बाइक ना ले ले मन वीडियो में लेतो कड़ी 1 मिनट साहब कौन से ये नहीं है साहब क्या हुआ साहब नहीं खा ना ना साहब तो वाली वापस हुआ कटी चला ए साहब લાઈવ ના હોય
કોથળી ખાલી જુઓ તારે લે કિશોરને ખાલી ભરી મોકલાવડાવવાની કામ અમારો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વધારે શેર કરજો. જય માતાજી બધાને. પીછે બરાબર